નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। હું તમને એક શોર્ટ વિડીયો બતાવવાનો છું, બરાબર ધ્યાનથી સાંભળજો। પણ એના પહેલા મારે થોડી ચર્ચા કરવી છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે કોઈ પણ સમાજના મત લેવા માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલી સુફિયાણી વાતો કરશે, ડાય વાતો કરે છે, ત્યાર પછી એમને મત મળી જાય એટલે સાવજ જેવા બની જાય છે। એ આ ભારતીય જનતા પાર્ટીની વર્ષો જૂની આદત છે। પછી એ કોઈ પણ સમાજ હોય, આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, પાટીદાર સમાજ હોય, અન્ય કોઈ પણ સમાજ હોય, એમના મત લેવા માટે, એમને રીઝવવા માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કાચિંડાની જેમ પોતાનો રંગ બદલી અને પ્રચારમાં નીકળે છે। પ્રકારના પ્રલોભનો આપે છે, નવી લાલચો આપે છે, અને ત્યાર પછી જનતા એની વાતમાં આવી જાય એટલે આ લોકો સાવજ બની જાય છે। ત્યારે એવી જ એક ઘટના હું તમને બતાવું। આદિવાસી સમાજ સાથે તો આ લોકો આમ થાય તે પહેલેથી એવી જ રીતે વર્તન કરતા આવ્યા છે કે જાણે આદિવાસી સમાજ એ કોઈ સમાજનો હિસ્સો જ નથી, એ જંગલનો હિસ્સો છે એવું માનતા હોય એવું લાગે છે। કાં તો દલિત સમાજ હોય તો એમની સાથે પણ એવું જ વર્તન કરવામાં આવે છે। એ આ ભારતીય જનતા પાર્ટીની પુરાની આદત છે, પણ લોકો હજી કેમ નથી સમજતા, મને એ નવાઈ લાગે છે। ત્યારે આદિવાસી સમાજની હું વાત કરું દોસ્તો, વિડીયો બરાબર ધ્યાનથી સાંભળજો અને 10 લોકોને આ વિડીયો શેર પણ કરજો, જેથી કરીને આવનારી ચૂંટણીમાં આદિવાસી સમાજ, દલિત સમાજ, પાટીદાર સમાજ અને અન્ય સમાજના લોકો વધુમાં વધુ જાગૃત બને। આ ભારતીય જનતા પાર્ટીની જૂની આદત છે। કોઈ પણ સમાજની વચ્ચે જાય એટલે એવા વાયદાઓ આપે, એવા વચનો આપે કે અમારી સરકાર બનશે, અમે ફરી વખત અમને ચૂંટીને લાવશો તો તમારા વિસ્તારની અંદર અમે સરસ મજાનો બસ સ્ટેન્ડ બનાવી આપશું, તમારા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ કરી આપશું, તમારા વિસ્તારમાં સ્કૂલ સારી બનાવી આપશું। આવા પ્રકારના પ્રલોભનો આપી અને 30 વર્ષથી જનતાને છેતરતી આવતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસી સમાજ સાથે શું કર્યું છે? હમણાં તો આપણે 3 મહિના પહેલા જોયું, આદિવાસી સમાજના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને કેવી રીતે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતા। આદિવાસી સમાજને પોતાનો હક, પોતાનો અધિકાર મેળવવા માટે વારંવાર ભીખ માંગવી પડે, ધરણા પ્રદર્શનો કરવા પડે, આંદોલનો કરવા પડે, અને હવે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પણ નથી કરવા દેતી, પોલીસને આગળ કરી અને ડિટેન કરાવે છે। ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારે આદિવાસી સમાજના લોકો આસપાસના વિસ્તારમાં જેટલા રહેતા હતા એને એવું કહેવામાં આવ્યું કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે એટલે આસપાસના દરેક લોકોને રોજગાર મળશે। ઘણા બધા લોકો પાસેથી જમીન પણ આ લોકોએ છીનવી લીધી, અમે તમને બીજી જમીન આપીશું એવું કહીને। ત્યારે હવે આ લોકોએ શું કર્યું છે? આદિવાસી સમાજના લોકો બેરોજગાર થઈ ગયા છે ઘણા બધા, તો એ પોતાની માલિકીની જગ્યાની અંદર કોઈ નાનો એવો રોજગાર કરે, ધંધો ઉભો કરે છે, તો એ પણ આ લોકોને નથી ગમતું। બોલો, એ પણ આ લોકો આવીને પાડી જાય છે। ત્યારે ત્યાંના લોકોનું શું કહેવું છે એક શોર્ટ વિડીયો દ્વારા દોસ્તો તમને હું બતાવું છું, બરાબર ધ્યાનથી સાંભળો, પણ વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડવાની તમારી જવાબદારી બને છે। આ આદિવાસી સમાજના યુવક શું બોલે છે એ પહેલા તમે સાંભળો। મોટી મોટી હોટલો બનાવે છે અને બધું બનાવે છે તો ઇનલીગલ નથી, પણ આદિવાસી પોતાની જગ્યા પર ધંધો કરે, નાની મોટી રોજગારી મેળવે તો એ સરકારના પેટમાં કેમ દુખે? બરાબર, જે તે વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારે એવું કહેવામાં આવેલું કે અહીંયા સ્ટેચ્યુ બનશે તો નાની મોટી રોજગારી ઊભી થશે અને આદિવાસીઓ રોજગારી મેળવશે। તો હવે આદિવાસીઓ પોતાની મહેનતથી, પોતાની મૂળ માલિકીની જગ્યા પર જ્યારે રોજગારી મેળવે છે તો એને કેમ તોડવામાં આવે? અત્યારે એના વિરોધમાં 22 તારીખે આવેદનપત્ર આપવાનો પ્લાન હતો, પણ આ લોકો ભેગા થવા દેવામાં નથી આવતા। થોડા ભેગા થાય એ લોકોને પણ પકડીને ડિટેન કરી નાખે છે। પોતાના સમાજ માટે અવાજ ઉઠાવે એ પણ આ લોકોને ગમતું નથી। હવે શું કરવાનું? મારે ક્યાં જવાનું? મારે કેટલી વાર વિસ્થાપન થવાનું? મારે કાયમ જ વિસ્થાપનનો ભોગ બનવાનો। તો મારે પૂછવું છે આ સરકારને, ક્યાં સુધી તમે જનતાને મૂર્ખ બનાવશો? ક્યાં સુધી તમે જનતાને લૂંટશો? ક્યાં સુધી તમે જનતાની હાય લેશો? આદિવાસી સમાજને તમે એમ કીધું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે એટલે દરેક આદિવાસી સમાજના લોકોને ધંધો રોજગાર મળશે। આજે આદિવાસી સમાજના લોકોને તમે ધંધો રોજગાર નથી આપી શક્યા। આદિવાસી સમાજનો એક નીડર જાંબાજ
ધારાસભ્ય ચૂંટાઈને આવ્યો છો એ પણ તમને પેટમાં દુખે છે. વારંવાર એના પર ખોટા કેસો કરી અને આદિવાસી સમાજના ધારાસભ્ય ચેતર વસાવાને ખોટી રીતે તમે જેલમાં નાખો છો. તમારી પાર્ટીની અંદર આટલો ભ્રષ્ટાચાર થાય છે, આટલા કૌભાંડો થાય છે, તમારા નેતાઓને તરત જ જામીન મળી જાય છે અને બહાર આવી જાય છે. ઈમાનદાર આમ આદમી પાર્ટીના નેતાઓ, વિપક્ષના નેતાઓ તમારી સામે ધરણા પ્રદર્શન કરે, રેલીઓ કાઢે, તો એને તમે ડિટેન કરાવી અને જેલમાં નાખી દો છો. આવું તો કેમ ચાલે? ત્યારે આ આદિવાસી સમાજના યુવકનું કહેવું છે કે અમે અમારી પોતાની માલિકીની જગ્યામાં નાનો એવો ધંધો કરીએ છીએ, રોજગાર કમાવાની એક કોશિશ કરીએ છીએ, તો એ પણ આ સરકારથી નથી જોવાતું. તો હું દોસ્તો કહેવા માંગુ છું કે વધુમાં વધુ જાગૃત બનો. આ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે એની સામે તમે ઊંચા અવાજે બોલશો તો કોઈ પણ સમાજના હો એ સહન નહીં કરે. એ તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં નાખશે, તમારી અડચણરૂપ બનશે. તો આવું તો તમે કેટલા વર્ષથી સહન કરો છો? હજુ તમારે સહન કરવું હોય તો આ ભારતીય જનતા પાર્ટીને 2027 ની અંદર સત્તામાં લાવો. પણ મારું એટલું કહેવું છે દોસ્તો કે વધુમાં વધુ લોકો જાગૃત બનો. આ અહંકારી ઘમંડી ભારતીય જનતા પાર્ટીને એક વખત ગુજરાતમાંથી હવે કાઢવાનો સમય આવ્યો છે. ગરીબ, નાનો માણસ, મજૂર વર્ગ, લાચાર, મજબૂર, ખેડૂત, આ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છેલ્લા 30 વર્ષથી એટલા પીસાઈ રહ્યા છે કે પોતાની વેદના કોઈને નથી કહી શકતા. તો હવે આપણે જાગૃત નહીં બનીએ તો આ સરકારને તો એ જોતું જ છે. આ સરકારને આપણે ગુજરાતમાંથી કેવી રીતે કાઢવી એ આપણા ઉપર નિર્ભર છે. આપણે આપણો એક વોટ જો આ વખતે પરિવર્તન માટે આપશું તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાંથી ઊભા રોડે ભાગશે. પણ એ દરેક જનતાની જવાબદારી બને છે. કારણ કે મોટા મોટા મહેલો મારે છે, એના નાના નાના માણસો, ગરીબ માણસોના દુઃખ દર્દ નથી દેખાતા. એટલે જાગૃત તો દોસ્તો આપણે જ બનવું પડશે. વિડીયોને વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે. આ ભારતીય જનતા પાર્ટીની શું મનસા છે, શું મેલી રાજનીતિ કરવા માંગે છે, એ દરેક લોકોને ખબર પડવી જોઈએ. વધુમાં વધુ આ વિડીયો શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો. અને વિડીયો તમને પસંદ આવ્યો હોય, યોગ્ય લાગ્યો હોય તો એક લાઈક કરવાનો દોસ્તો ભૂલશો નહીં. જય હિન્દ.